તારીખ 10/5 રોજના કમાટીબાગ ખાતે જે જોઈ ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું એમાં 4 વર્ષ આશરે 4 વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે. એ એડીની આગળની તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશન કરી રહી છે. જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે એમના જે મેનેજર છે એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે. નજરે જોનાર સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે. એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે. એના વાલી વારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે. જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે. અને આ વિષય એવો પણ આવે છે ડ્રાઈવર જોડે લાયસન્સ નથી અને જે ગેમ ઝોન રાજકોટ બની એના પછી નવા નિયમો પણ બન્યા હતા. એ નિયમો ફોલોઅપ થઈ ગયા હતા, એને ધ્યાનમાં લઈશું આપણે. હા, એ તમામ નિયમોનું ફોલોઅપ છે કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં છે એનું ચકાસણી 4 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી. અને આ જે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી માગતા આરટીઓએ જણાવેલ છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ વ્હીકલ ન હોય એમાં HMB કે LMBની જરૂરિયાતનો વિષય નથી. એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેશહોલ્ડ નક્કી છે થ્રેશહોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે. જે રીતે જોઈ ટ્રેન ચાલી રહી હતી કેમેરા બધા જ બંધ હતા. બેદરકારી આમાં પણ દાખવી શકે, કારણ કે જે રીતની ટ્રેનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા, જો સીસીટીવી કેમેરા હોય તો યોગ્ય માહિતી મળી શકતી હોય. હા, એ તપાસનો વિષય ચાલુ છે. આપણે શું દાખલ કર્યું છે? એડી દાખલ કરેલી છે. ડ્રાઈવરને આપણે લઈએ પૂછપરછ માટે ડ્રાઈવરને આપણે હજુ મેડમ આ LVM ના કહેવાય પણ એન્જિન તો છે જ ને. આ રેલવેનું એન્જિન તો છે જ. હા, એ આરટીઓ વિગત માંગી છે. બધી પેલી વિગત આવશે એ પ્રમાણે થશે. આપણે રેલવે પાસેથી પણ આ અંગે માહિતીઓ બધી માંગેલી છે. એ આવશે. આગળની તપાસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો ધ્યાને આવશે તો તરત. લાસ્ટ ટાઈમ સ્ટેબિલિટી રિપોર્ટ વાળું આવ્યું ને તો એવું જ હતું રેલવે કે અમારા ના આવે, પેલો કે અમારા નથી કરે, કોણ એવો પ્રશ્ન આવ્યો. બધી તપાસ ખૂબ ડેપ્થ સાથે અને ઉપરી અધિકારીના સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી કોની દેખાઈ રહી છે, કેવી રીતની તપાસ કરવી? હાલ સુધીની જે તપાસ છે એ તપાસ મુજબ અને નજરે જોનાર સાહેદો છે એ મુજબ બાળકી રમતા રમતા ટ્રેન પાસે પહોંચી ગઈ છે એવું ધ્યાને આવે છે.